नमो लोये सौ हरिहन्ताणम् नमो लोये सौ सिद्धाणम् नमो लोये सौ आयर्याम् नमो लोये सौ जयाम् नमो लोये सौ त्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी भुजेन्द्रम सुमंगलम नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वमा विभाव निराकार 59 गाथा। जीव भी अनादि का है क्या थी 6-5 ઉદ્ગલ ખંડ બી અનાદિ કા હૈ કર્મ સ્કંદ આત્માની સાથે એ અનાદિનું છે જીવ એ કર્મ નહીં હે જીવ નવો થયો નથી કેમ કર્મ નવા થયા નથી જીવે અનાદિ ને કર્મનો સંબંધ કર્મનો ખંડ પણ અનાદિ जीव अनादि का कर्मों से बंधा है और कर्मों के क्षय से मुक्त होता है। इस व्याख्यान से जो कोई ऐसा कहते हैं कि आत्मा सदा मुक्त है एनो निषेध करो। सदा मुक्त कैसे न शिव बोलो सदा मुक्त है सदा शिव एम नहीं वस्तु स्वभाव वस्तु सदा मुक्त है પણ પર્યાયમાં કર્મનો સંબંધ બંધ અનાદિ છે અને कर्मों से रहित है एम ये कहे उसका निराकरण किया खंडन क्यों कि व्यथा कहते हैं। ऐसा दूसरी जगह भी कहा है मुक्त जो यह जीव पहले बंधा हुआ होवे तभी मुक्त ऐसा कथन संभवता है और जो पहले बंधा ही नहीं तो फिर मुक्त ऐसा कहना किस तरह ठीक हो सकता है। जेल में पड़्यो ही नहीं कोई मानस એને કહે તું છૂટો અપમાન છે દ્રવ્ય સંગ્રહ આવે છે છૂટો છૂટો પણ જેલમાં હતો કીધી જેલમાં હોય એ છૂટો કહેવાય એમ આત્મા પર્યાયમાં બંધન હોય તો છૂટો કહેવાય બંધન નથી એને છૂટો કેવો વસ્તુ છે એ બંધન નથી પર્યાયની વાત છે વસ્તુ છે એ તો અબંધ ત્રિકાળ છે આત્મા પદાર્થ છે વસ્તુ તરીકે એ તો મુક્ત સ્વરૂપ અનાદિથી મુક્ત સ્વરૂપ છે સમજાય છે કાંઈ પણ પર્યાયમાં બંધન રાગની એકતાનો સંબંધ છે તો એ બંધનથી મુક્ત થાય બંધન ન જ હોય તો મુક્ત થાય એવું પર્યાયમાં રહેતું मुक्त तो छूटे हुए का नाम है सो जब बंधा ही नहीं तो फिर छूटा किस तरह कहा जा सकता है। जो अबंध है उसको छोटा कहना ठीक नहीं जो विना बंध मुक्ति मानते हैं क्या विना જોઈએ विभाष में पड़े से ना जो विवाह शब्द न જોઈએ विना बंध मुक्ति मानते हैं उनका कथन निरर्थक है। पर्यायમાં મલિનતા જ નથી અને તેને નિર્મળ થયો કહેવું
એ વાત વ્યાજબી નથી. પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં બંધન છે, પર્યાયમાં બંધન છે. એ બંધન ન હોય તો મુક્ત પણ થઈ શકે નહીં. નિશ્ચયથી દ્રવ્યથી બંધન નથી, દ્રવ્યમાં બંધન નથી. દ્રવ્ય તો અબંધ સ્વરૂપ છે. પર્યાયમાં બંધ સ્વરૂપ છે તો મુક્ત થઈ શકે છે. बिना बंध मुक्ति मांगते हैं उसका कथन निरर्थक है. जो ये अनादि का मुक्ति होवे तो पीछे बंध कैसे संभव हो सकता है? अनादि नो पर्याय में मुक्त होय तो એને બંધ कैसे संभवे? अनादि नो पर्याय थी शुद्ध है एम जो कहे तो अशुद्धताનો નાશ ને અશુદ્ધતાની સ્થિતિ સિદ્ધ થતી નથી. પર્યાયમાં પણ અનાદિ દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા જો ન હોય તો અશુદ્ધતા સંસાર ન હોય તેનો મુક્તિ એનું છૂટવું પણ હોઈ શકે નહીં. બંધ હોય તો બી મોચન છુટકારા હો શકે. મૂકવું એમ શબ્દ છે તો એનો અર્થ જ બંધ છે. પેલો જો બંધ ન હો તો મુક્ત કે એના નિર્થક હે. સદાશિવ માને છે, વાત સાચી એક ન્યાય, વસ્તુ સદાશિવ છે. પણ પર્યાય અપેક્ષા સદાશિવ હોય તો પર્યાય ટાળવી અશુદ્ધતા ને શુદ્ધતા થવી એ કઈ રહેતી નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં પર્યાય અવસ્થા એમાં રાગનો સંબંધ છે, એ બંધ છે, ભાવ બંધ. અને એનું છૂટવું રાગનું એ ભાવ મુક્તિ પર્યાયમાં મુક્તિ છે. પર્યાયમાં મુક્તિ મોક્ષ છે એ પર્યાય છે ને. મોક્ષ છે કોઈ દ્રવ્ય નથી. મોક્ષ છે એ પણ આત્મદ્રવ્યનો એક ભેદ છે, પર્યાય રૂપી ભેદ છે. એ ખાલી ચીજ નથી. સમજાણું કાંઈ? તેથી ભેદ લીધો છે ને મોક્ષનો. આશ્રવનો ભેદ, પુણ્ય પાપનો ભેદ એમ મોક્ષનો પણ પર્યાય ભેદ છે. કાયમની ચીજ નથી. એ કાયમની ચીજ છે, એને બંધન ન હોય તો છુટકારો કેવું એ બની શકતું નથી. એ ઓગણાટ ગાતા કીધી. ન્યાય સમજાય છે આમાં? વસ્તુ સદાશિવ છે એને ઠેકાણે પર્યાયથી સદાશિવ માને છે, એ મોટી ભૂલ છે. आगे व्यवहार नहीं से यह जी पुण्य पाप होता है ऐसा कहते हैं. એવું અવારે જીવડવું એવું લેવું કમું ભવ્ય ભાવે પરિણમયી તેણવી ધમું ધમું. ધર્મ એટલે પુણ્ય, ધર્મ એટલે પાપ. અહીં શબ્દ છે. ધર્મ ધર્મ છે ને શબ્દ. ધર્મ એટલે પુણ્ય, અધર્મ એટલે પાપ. व्यवहार नहीं संयय जी पुण्य पाप होता है. પર્યાયમાં પુણ્ય પાપની મલિન અવસ્થા રૂપે થાય છે, સ્વભાવમાં નથી. વસ્તુ કોઈની મલિન થઈ છે એમ નથી.
વસ્તુ તો સદા પવિત્ર ટીકાવ છે, પણ વ્યવહાર નહીંથી पर्यायी दृष्टिए वर्तमान में पुण्य पाप होता है। ऐसा कहते हैं। आज ही व्यवहार नहीं कर कर्म रूप कारण को कर्म हेतु है ना लब्धवा कर्म नो निमित्त कारण ने पाकर अनेक विकल्प प्रणमता है। पर्याय में छे एना अस्तित्व में छे बंध ने राग ने पुण्य पाप एना पर्याय में अनेक विकल्प प्रणमता है, इसलिए पुण्य पाप होता है। यह जीव शुद्ध निश्चय नहीं करतो वितराग चिदानंद स्वभाव लो एनो असली टिकाली स्वभाव शुद्ध निश्चय नहीं थी જોઈએ વિતરાગ चिदानंद स्वभाव છે। એનો સ્વભાવ તો વિતરાગ चिदानंद स्वभाव, વિતરાગ જ્ઞાનાનંદ स्वभाव, વિતરાગ સ્વરૂપ ત્રિકાળ છે। વિતરાગ સ્વરૂપ ત્રિકાળ ન હોય તો વિતરાગની પર્યાય ક્યાંથી આવશે? બહારથી આવે છે। એમ ચિદાનંદ સ્વરૂપ ન હોય તો જ્ઞાનના આનંદની દશા પૂર્ણ ક્યાંથી આવશે? હા, समझाणु क्या है? भगवान आत्मा वितराग मूर्ति छे। वस्तु वितराग स्वरूप ज छे। बीजी भाषा कहीए तो अकसाय स्वरूप छे, एतनेक चारित्र स्वरूप छे, एतनेक वितराग स्वरूप छे। हाँ, समझाणु काय वितराग चिदानंद स्वभाव है तो पण व्यवहार नहीं कर वितराग निर्विकल्प स्वयं विज्ञान के अभाव से। हाँ, पण वर्तमान में तेने वितराग निर्विकल्प स्वयं विज्ञान नो अभाव है। हाँ हाँ, पर्याय में वितराग निर्विकल्प स्व पोताथी प्रत्यक्ष विजन में ज्ञान नो अभाव है। एथी पर्याय में रागादि रूप प्रणमने से अपराधन के शुभ शुभ कर्मो, તેથી પર્યાયમાં રાગાદि रूप प्रणमने से लो ऊपर शुभ शुभ कर्म एना कारणे पाकर कौन ने पापी होता है। समझाऊं? खरेखर पुण्य ने पाप नव तत्व में ज्ञायक तत्व थी भिन्न है। नव है ने तो पुण्य पाप ज्ञायक तत्व थी भिन्न है, પણ પર્યાયમાં છે એમ સિદ્ધ કરવું છે। ત્રિકાળી જ્ઞાયક તત્વ વસ્તુ વિતરાગ સ્વરૂપ એનાથી પુણ્ય પાપના ભાવ તત્વ જ ભિન્ન છે, છતાં પર્યાયમાં છે। હા હા, સર્વિશ્વમાં નો કહ્યું ત્યાં ધમ્મો ધમ્મો જીવનો ભાવ છે। સર્વિશ્વમાં પાછો પુણ્ય પાપના ભાવ એના છે। પર્યાયમાં સર્વિશ્વમાં છે।
નાનં સમાધિથી સંજમં ઉત્તમંગં પુભગયમ ધમા ધમમ તા પુભગમ અભૂંતિ બોહા. ધર્મ અધર્મ પુન પાપ આત્મામાં છે એમ ભગવાન કે છે. સંયકત્વ અને સંયમ તથા પૂર્વાંગગત સૂત્રો અને ધર્માધર્મ દીક્ષાવળી બુદ્ધ પુરુષ માને જ્ઞાનને જો છે. બુદ્ધ પુરુષો જ્ઞાની જનો 4 જ્ઞાનને જ સમ્યક દ્રષ્ટિ, જ્ઞાનની પર્યાયમાં જે સમ્યક દ્રષ્ટિ આત્માની સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાનને જ સંયમ, એ આત્માનું જ્ઞાન તે સંયમ રૂપે થયું છે. અંગપૂર્વક જ્ઞાન એ પણ પર્યાય છે એની. અંગપૂર્વક જ્ઞાનની પર્યાય છે આત્માની. અને ધર્મ પુન પાપ અને દીક્ષા એ પણ આત્મા ના છે, આત્મામાં છે. પ્રવર્જાય આત્મામાં છે ને પુન પાપી આત્મામાં છે. સમજાણું કાંઈ? ધર્મ શબ્દ આપી એવું અહીં એ શબ્દ આપી દો. ધમો અમો તેથી કેટલાક કહે છે ને કે તમે પુણ્ય પુણ્ય કહો છો ને અધર્મ કહો છો, પણ આમાં ધર્મ કીધો છે. એનો અર્થ છે કે જેને આત્મા આનંદનો અનુભવ થયો છે નિશ્ચય ધર્મ, એને પુણ્ય પરિણામના વ્યવહાર ધર્મનો આરોપ આપીને વ્યવહાર ધર્મ કયો છે. સમજાણું કાંઈ? જેને આત્મા આનંદનો નાદ પ્રભુ વિતરાગ ભાવે જાગીને વિતરાગ ભાવરૂપ દિશા થઈ છે, એ વાસ્તવિક ધર્મ છે. પણ તેની સાથે પુણ્ય ભાવ છે, એને વ્યવહાર ધર્મનો આરોપ આપે છે નહીં, એને વ્યવહાર નહીં શીખે છે એવી વાત એ તકરાર કરે છે. હતો ને કલકત્તા વાળો, દિલ્હી વાળો ને પંડિત, ડીચ કા અવરધ રાજેન્દ્ર નતો એ કલકત્તા નો પુણ્ય અધર્મ નો કહો ડીચ કહો હતો. ભીંડ નો રહેવાય રીતકો હતો વર્ગ છે ને ખ્યાલ. અહીંયા ઘણા દી રહ્યા ભૂલી જાય નામ બધા. હિન્દી તમારા હતા સુરત જમનલાલ બસ એ જમનલાલ જીતકા હતા. હા એ જમનલાલ કહેતા હતા અહીંયા. પુણ્ય અધર્મ ન કહો બસ. હમણાં તો આમાં કીધું ને આત્માનું અવલોકન. શ્રાવકને લીધા છે ધર્મ અધર્મ ગાથા. વિતરાગ વારંવાર વિતરાગ કેવું આવે છે ને, મોહુ વિતરાગ આત્મ અવલોકન ગાથા આવે છે ને સિદ્ધ દીપ્તનજીની. ત્યાં એમ કહ્યું છે ત્યાં કે શ્રાવક ને ધર્મ બે હોય છે. શ્લોક છે એમાં. હા છે ને, ખબર છે. ધર્મ જેટલી નિર્મળ પરિણતિ સમ્યક દર્શન જ્ઞાન આદિ છે એ ધર્મ, અને જેટલો રાગ આદિ છે તે અધર્મ.
શોખે બતાવ્યું છે આત્મ અવલોકન. હા હે રાય છે બહુ વીર રીત ઘણા દી રહ્યા હતા પણ વ્યવહારનું વાત લાખનું ન કરે નીકળે એમ કે કાંઈક કાંઈક છે એમાં ધૂળમાં નથી. શુભ ભાવ એ અધર્મ છે ચોખ્ખી વાત. નિર્મળાનંદ પ્રભુ ભાવ હોય ખરો, શુભ હોય છે, અશુભે હોય છે જ્ઞાનીને, પણ એ છે અધર્મ. ધર્મ તો આત્મા વિતરાગ મૂર્તિને આશ્રય જેટલી પરિણતિ સ્વને આશ્રય પ્રગટ કરે એટલી પરિણતિ તે ધર્મ છે. અને પરાશ્રય જેટલો ભાવ બધો અધર્મ છે. પછી એના બે ભાગ પાડવા હોય તો શુભ ને પુણ્ય કે ને અશુભ ને પાપ. હા બહુ ઝઘડા હે મીઠાશ મીઠાશ રાગ છે ભાઈ. જેને મોક્ષ અધિકારમાં તો વિષકુંભ કયો છે. વિષકુંભ ઝેર ઘડો અહીંયા સમયસાર મોક્ષ અધિકાર વિષકુંભ. કેમ કે ભગવાન અમૃતનો સાગર છે. એના આશ્રય જે અમૃત દશા થાય એનાથી પરાશ્રય જેટલો ભાવ એ બધો ઝેર સ્વભાવનો આશ્રય નથી. સ્વભાવનો આશ્રય તો અમૃત હોય, પરને આશ્રય અમૃતથી વિરુદ્ધ છે ઝેર. હા 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 ये ठीक है कि पुण्य ने पाप होता है, धर्म ने अधर्म. પર્યાયમાં જીવ પોતાની લાયકાતથી પુણ્ય પાપરૂપ થાય છે. સમજાવું કાંઈ? બપોરે એમ આવે છે કે પુણ્ય પાપના ભાવ એ કર્મનું કર્મ છે, પૂતગલનું કર્મ છે. પૂતગલ પરિણામ છે, પૂતગલના પરિણામ છે. એ તો તિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં નથી, એ અપેક્ષા કે પૂતગલના કારણે પૂતગલ પરિણામ થાય છે. પૂતગલ પરિણામ એટલે પુણ્ય પાપ ભાવ. રાગ પ્રશસ્ત રાગ આદિ ભાવ એ બધા પૂતગલનું કાર્ય છે. પૂતગલ વ્યાપક છે, કર્તા છે, અને શુભ ભાવ તે કર્તાનું કર્મ છે. એ કઈ અપેક્ષા નહીં. ભગવાન આત્મા સુચૈતન ઘન છે. એની જ્યાં દ્રષ્ટિને સ્વીકાર થયો ત્યારે તેનું કર્મ તો નિર્મળ વિતરાગી પર્યાય તે તેનું કર્મ છે. વ્યાપક સ્વભાવ થઈને નિર્વિકારી અવસ્થા એનું વ્યાપ્ય હોય એ ગણીને વિકારના પરિણામ ઉદ્ગલનું વ્યાપ છે. એમ બે આમ છે. તકરાર કરે તો ભાઈ જે અપેક્ષા જ્યાં કહ્યું તે અપેક્ષા એને સમજવું. સમજાણું કાંઈ? ત્યાં તો એમ કહ્યું વિશ્વ ન કીધું 4/4. ધર્મ ને અધર્મ એ જ્ઞાન છે, આત્મા છે, એમ કહ્યું છે. શું કીધું? જ્ઞાન તે જ્ઞાન એટલે આત્મા શું છે? તે સમ્યક દર્શન છે, તે ચારિત્ર છે, તે પ્રવર્જા છે, તે પુણ્ય ને પાપ છે.
સમજાણું કાંઈ એની પર્યાયમાં એનાથી થયેલું છે એ સિદ્ધ કરવા એ જ્ઞાનનો પુન પાપ છે, આત્માના પુન પાપ છે. સમજ? હા, અહીં છોડી દેવાના છોડવાના સ્વભાવમાં નથી. એટલે વસ્તુ છે એનો વિકાસ થાય તો નિર્મળ પરિણામ થાય, એનો વિકાસ થાય તો મલિન થાય. એ અપેક્ષાએ ત્યાં મલિન પરિણામને ચૈતન પૂતગલનો વિકાસ ને પૂતગલનું કાર્ય કહ્યું છે. ચૈતનનો વિકાસ એ છે. હા હા, સમજાણું કાંઈ? વસ્તુ ચૈતન સૂર્ય, જ્ઞાન સૂર્ય એ પ્રકાશમાં આવે તો એ તો જ્ઞાન ને આનંદની દશાનો પ્રકાશ આવે, રાગનો પ્રકાશ આવે એમાં. એ અપેક્ષાએ તેને રાગનું કાર્ય પૂતગલનું ગણીને છોડાવી દીધું છે. હા હા, સમજાણું કાંઈ? यह जीव शुद्ध निश्चय नहीं कर भगवान व आत्मा वितराग चिदानंद स्वभाव जैनो त्रिकाल वितराग ज्ञानानंद स्वभाव શુદ્ધ નિશ્ચય કાયમના અસલી તત્વની દૃષ્ટિથી જોઈએ તો એ તો વિતરાગ ચિદાનંદ સ્વભાવ છે. સમજાણું કાંઈ? કે જે સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન છે પર્યાય, પણ એનો વિષય છે વિતરાગ ચિદાનંદ સ્વભાવ. હા હા, આવું હોવા છતાં વ્યવહાર નહીં કર. જોયું ને, નિશ્ચયથી તો વિતરાગ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, પણ પર્યાયમાં વ્યવહાર નહીં કર. વ્યવહારથી બંધ છે ને વ્યવહારથી મુક્તિ છે. મોક્ષ પણ વ્યવહારથી છે, પર્યાયનો મોક્ષ. ત્રિકાળની અપેક્ષા જૂઠ, વર્તમાનની અપેક્ષા એટલું સત્ય. સદભૂત વ્યવહાર છે ને, રાગ આદિ છે અસદભૂત વ્યવહાર છે. મોક્ષની પર્યાય છે કેવળ જ્ઞાન આદિ સદભૂત વ્યવહાર છે. એનામાં પર્યાયમાં સત છે એવી નિર્મળ વિતરાગી પર્યાય, પણ એ બધો વ્યવહાર નહીંનો વિષય છે. હા હા હા, પર્યાયનો વિષય છે. ત્રિકાળી ભગવાન છે, શુદ્ધ નિશ્ચયનો વિષય. ભૂતાર્થ ત્રિકાળ વસ્તુ છે. યા વિતરાગ ચિદાનંદ સ્વભાવ ભૂતાર્થ, એનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય છે. એના આશ્રયથી મુક્તિ થાય છે. એ પર્યાય છે, એ વ્યવહાર છે. હા હા હા, પરમાર્થ વચનિકામાં કહ્યું નહીં, બનારસીદાસ
પરમાત્મા છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને મોક્ષનો માર્ગ તે વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગો છે ને પરમાત્મા છે નિકા. मोक्ष मार्ग साधवो ते व्यवहार. निश्चय मोक्ष मार्ग साधवो ते व्यवहार. पर्याय છે ને છે. શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય. આમ કોણ કરી દીધું? કરી ગયું સમજાણું કાંઈ? જેવા બનારસીદાસ કેવળીનું કથન કહ્યું નથી. છેલ્લું છેલ્લું કહ્યું જો જો હા વચનાતીત ઇન્દ્રિયાતીત જ્ઞાનાતીત આ વિચારો બહુ સ્વાલ લખવા. જે જ્ઞાતા છે તે થોડું લખેલું બહુ સમજશે. અજ્ઞાની છે તે આ ચીઠી સાંભળશે ખરો, સમજશે નહીં. આ વચનિકા યથાયુગ સ્મૃતિ પ્રમાણ કેવળ વચનાનુસાર છે. યથાયુગ સ્મૃતિ પ્રમાણ તારી શક્તિ પ્રમાણે કેવળ વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, સરસશે, ભાગ્ય અનુસાર કલ્યાણકારી થશે. ભાગ્ય એટલે પુરુષાર્થ. હા 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 તો આ કેમ કેવળી વચન અનુસાર પોતે કહે છે કે આ કેવળી વચન અનુસાર છે. હા હા व्यवहार नहीं कर वितराग निर्विकल्प सोच समझ ज्ञान के भाव से रागादि रूप प्रणमन से उपराजन की शुभ शुभ कर्मों के कारण को पाकर पुण्य नहीं पापी होता है. यद्यपि ये व्यवहार नहीं कर पुण्य पाप है तो भी परमात्मा की अनुभूति से तन्मय जो वितराग समझ चारित्र बाह्य पदार्थ इच्छा के रोकने तप ये चार निश्चय आराधना है. हाँ 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 उनकी भावना के समय साक्षात उपाधि वितराग परमानंद मोक्ष सुख ये पुण्यपाप आदरणीय નથી એમ કેવું છે. જ્યારે આત્મા પરમાત્માની અનુભૂતિ પરમ સ્વરૂપનો અનુભવ કરે અને તેમાં તન્મય હોય, અનુભૂતિ अनुभूति से तन्मय, परमात्मा की अनुभूति से तन्मय. जो भी आ तो केम अटक्યું કેટલું કે પરમાત્મા માં તન્મય નથી, પરમાત્માની અનુભૂતિ છે તન્મય. દ્રવ્યમાં તન્મય નહીં, એની અનુભૂતિમાં તન્મય. हाँ परमात्मा की अनुभूति से तन्मय. हाँ हाँ शू वितराग सम्यक दर्शन ज्ञान चारित्र. हाँ हाँ आत्मानो स्वभाव एनी अनुभूति थी तन्मय बधु कोण के आ भीतर सम्यक दर्शन ज्ञान चारित्र. हाँ हाँ बाह्य पदार्थों में इच्छा के रोकने से तप, ये चार निश्चय आराधना है. हाँ हाँ
એ ચાર નિશ્ચય સેવા લાયક છે. આરાધના એ દેવની આરાધના, દેવ ને દેવીની આરાધના નથી કરતા. આ ભગવાન આત્મા દેવ છે, એની આ ચાર પ્રકારની આરાધના છે. उनकी भावना के समय अंतરના અનુભૂતિના ભાવનાને કાળે અંતરમાં સંલગ્ન સંજ્ઞાની ચારિત્રની અને તપની ઈચ્છા નિરોધની પ્રણતિને કાળે સાક્ષાત એને સાક્ષાત ઉપાધિ છે. અંતરમાં લીન થયો એને ઉપાધિ છે એમ કે છે. કોણ ઠીકાળી વસ્તુ? ઠીકાળી વિતરાગ સ્વરૂપ જે કહ્યું, વિતરાગ ચિદાનંદ સભા, એને અંતરની અનુભૂતિને કાળે તે ઉપાધિ છે એમ કે છે. આમ ઉપાધિ નહીં, ઉપાધિ પણ પરિણમો છે તેને ઉપાધિ છે. હે હા હા હા. પુન પાપણે હોવા છતાં ઠીકાળી વિતરાગ સ્વભાવની આરાધનાના કાળમાં એ આત્મા ત્રિકાળી છે તે ઉપાધિ છે. પુન પાપ નહીં, પુન પાપ એ છે એ અહીં નક્કી નથી. સમજાણું કાંઈ? અને પેલું આવી ગયું છે. પુન પાપના ભાવ જેને ઉપાધિ છે એને વિતરાગ ચિદાનંદ સ્વભાવ એ છે. એવી વાત છે. દિગંબર સંતોની શૈલી તો જો આમ ઉપાધિ છે ને એ છે એટલે શું કે છે? પુન પાપ એ છે, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ઉપાધિ છે એટલે શું? એની પરિણતિમાં અનુભૂતિમાં જયારે રહે છે ત્યારે એને એ કાળે એને આત્મા ઉપાધિ છે. ઉપાધિ રૂપે પરિણમો છે ત્યારે ઉપાધિ છે. સમજાણું કાંઈ? હા. એ વખતે એને પુન પાપના ભાવ ઉપાધિમાં નથી, બહાર રહી ગયા એમ કે. હા હા. ભાવનાને સમય સાક્ષાત ઉપાધિ રૂપ વિતરાગ કરવા. આત્મા વિતરાગ સહજાનંદ પ્રભુ ઉપાધિ છે એમ જેને ધાર્યું છું ધારણામાં, ત્યારે એને સાક્ષાત ઉપાધિ નથી. भावना के समय साक्षात उपाधि हो. हाँ हाँ. વિતરાગ ચિદાનંદ પ્રભુ એના તર્પની ઢળતી શુદ્ધ પરિણતિ, એ પરિણતિના કાળે એ આત્મા સાક્ષાત ઉપાધિ થયો, એને ઉપાધિ છે. હા હા. એવી વાત છે જો. હા હા. સમજાણું કાંઈ? શુદ્ધ વિતરાગ ચિદાનંદ સ્વભાવની
अनुभूति एम है ना, परमात्मा की अनुभूति से तन्मय कौन, वितराग सम्यक दर्शन ज्ञान चारित्र एक रूप है। सम्यक दर्शन वितराग है। લોકો કહે છે ને સમ્યક સારા સારી ભાઈ એ વાત નથી, એ તો ચારિત્રના દોષ સહિતનું સંકિત વર્ણન એમ કે સંકિત સરાગ છે જ નહીં. સમ્યક દર્શન તો વિતરાગ પર્યાય છે. એમ કે ચોથે ગુણ સામે સરાગ સંકિત હોય છે એમ કે છે. વિતરાગ સંકિત તો આઠમે હાથમે હોય એમ નથી ભાઈ. વિકાસ સંજયથી જ લખે વારંવાર. બધા ભૂલ્યા છે. ટોડરમાં ભૂલ્યા, બનારસના ભૂલ્યા, તમે પણ એ ભૂલ્યા છો. ચોથે ગુણ સ્થાને નિશ્ચય સંકિત અહીંયા તો સમ્યક દર્શન તે વિતરાગી પર્યાય છે. કેમ કે વિતરાગ ચિદાનંદ સ્વરૂપ જે ત્રિકાળ એની સન્મુખ થઈને આશ્રય થઈને જે દ્રષ્ટિ પ્રગટી એ વિતરાગ પંક્તિ છે. સમજાણું કાંઈ? અનંતાનુબંધી ગયો એ પણ એ અહીં તો વિતરાગ સ્વરૂપ છે, વિતરાગ ચિદાનંદ સ્વરૂપ જ છે. એનો આશ્રય લઈને જે દશા થાય વિતરાગ સ્વરૂપે જ થાય. સમજાણું કાંઈ? માર્ગ એવો છે ભાઈ. પાછી ઓલું તપે કીધો ક્યારે? પરમાત્માની અનુભૂતિમાં તન્મય તે કાળે એને વિતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચાર્ય અને તપ લ્યો. અપ્પા બપ્પા તપે નહીં. પરમાત્મા એ તો પેલી વ્યાખ્યા કઈ ગયા, વિતરાગ ચિદાનંદ હો એ પરમાત્માની અનુભૂતિ એને અનુસરીને થતી દશા એની સાથે તન્મય અનુભૂતિની હારે વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને વિતરાગ પરિણતિની ઉગ્રતા દશા છે તપ. એ પરમાત્માની અનુભૂતિની સાથે આ ચાર તન્મય છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે ને, ભગવાન પરમાત્મા એટલે આત્મા વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ. જ્ઞાન આનંદ ને ચારિત્ર બધું આવ્યું ભેગું. વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ એવું જે પરમાત્મા એટલે આત્મા એને અનુસરીને સન્મુખની જે અનુભૂતિ એ અનુભૂતિના કાળમાં એ ત્રિકાળી ભાવ સ્વભાવની ભાવનાના કાળમાં દર્શન જ્ઞાન ચારિત્ર તપ તે કાળે તન્મય છે. ત્યારે તે કાળે તે આત્મા ઉપાધિ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં જ્ઞાનમાં સ્થિરતામાં લીધું છે. એ અનુભૂતિ પર્યાય છે. ત્રિકાળી આત્મા પરમાત્મા એક દ્રવ છે.
એ અનુભૂતિના સાથે એક મેઘ રહેલી વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી જ્ઞાન, વિતરાગી કીર્તા, વિતરાગી તપ, એ ચારની આરાધના છે. રાગનું આવ્યું પુન પાપ છે એના ખરી, પણ એમ કીધું પુન પાપનું આરાધનમાં મદદ કરે પુન પાપ, પુનનો ભાવ એમ ના આવ્યું. उनकी भावना के समय नीचे आराधना जैसे आराधना 4 प्रकार લીધા છે ને, દર્શન જ્ઞાન ચારિત્ર તપ, એ ત્યાં 4 બોલ નાખ્યા છે આરાધના, એ 4 નાખે છે. હા હા વ્યવહાર નહીં કર પુન પાપ રૂપ છે. છતાં જ્યારે સ્વભાવ પરમાત્મા, વિતરાગ ચિદાનંદ સ્વભાવ એવો પરમાત્મા, તેની સન્મુખની અનુભૂતિ, એ અનુભૂતિમાં તન્મય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, એ 4 આરાધના તન્મય સાથે છે. ચારેયનું આરાધન અનુભૂતિની સાથે છે. उनकी भावना के समय वस्तु त्रिकाली भगवान, એની ભાવના એટલે એકાગ્રતા, એના સમય साक्षात उपाधि रूप वितराग परमानंद मोक्ष का सुख, उससे अभिन्न आनंदमय ऐसा निःशुद्धात्मा उपाधि लो. साक्षात उपाधि वितराग परमानंद जो मोक्ष का सुख, उससे अभिन्न आनंदमय ऐसा निःशुद्धात्मा उपाधि है. अन सब है जो આવી ગયું આ છે ને મોક્ષ એનો શુદ્ધિ ઉપાધિ હતી તાત્પર્ય, પછી એક એમ જ કાઢ્યો છે. ये 60 है. आगे कहते हैं कर्म 8 है जिनसे संसारी जी बंधे हैं. कहते हैं श्री गुरु अपने श्री मुनि से कहते हैं, हे योगिन, ते पूर्ण जीव जोग्या 8वीं कम हवंती, जय जी जंपिय जीव नवी अपसाहव लहंती. श्री गुरु शिष्य ने कहे छे, हे मुनि योगी, ये फिर कर्म जीवों के 8 ही होते हैं. 8 प्रकार ना कर्म है. जिन कर्मों से ये आच्छादित ये जीव कर अपने संकेत 8 गुण स्वभाव को नहीं पाते, कर्मना निमित्तना भाव कर्म थी आच्छादित निमित्त थी बात है, व्यवहार नहीं थी. बाकी 8 गुण से संकेत आदि एना विरुद्ध भावना
ભાવથી ઢંકાયેલો છે. હા હા હા. जीव कर अपने संकित 8 गुण स्वभाव को नहीं पाते हैं. अब उन्हीं 8 गुणों का व्याख्यान करते हैं. इसका अर्थ ऐसा है, शुद्ध आत्मादि पदार्थ में विपरीत श्रद्धा रही, शुद्ध भगवान आत्मा आदि पदार्थ લીધા છે. જીવાનામ જ્ઞાતેમ છે, જીવને પ્રસવનામ છે. શુદ્ધાત્માદિ પદાર્થ વિશે છે ને, છે અંદર. શુદ્ધાત્માદિ પદાર્થ વિશે આદિ શબ્દ છે ને, તો એમ शुद्धात्मा आदि. शुद्ध आत्मा आदि पदार्थों में विपरीत सिद्धांत रहित जो परिणाम उसको क्षय संकित कहते हैं. हाँ हाँ. ये ગ્રસ્તાશ્રમમાં પણ થઈ શકે છે. શનિ રાજાને ક્ષય સંકિત હતું. એમાં શું છે, વસ્તુ છે ને. યોગ સારમાં આવે છે ને 2 ગાથા. આત્મામાં લીન ગ્રસ્તી આવી છે ગાથા ને. ગ્રસ્તાશ્રમમાં પણ આત્મામાં લીન છે એ મોક્ષ જાય છે એમ. હે હા, એ 2 ગાથા. ગૃહ કામ કરતા છતાં છે આત્મામાં લીન. એ એનું જ્ઞાન. બધા કે ગ્રસ્તાશ્રમમાં હોય નહીં. એ તો ગ્રસ્તાશ્રમમાં મુનિપણાનો જે સદુપયોગ છે એ ન હોય. આ તો હોય છે ને. હા, આત્માનું ધ્યાન, આનંદનું ધ્યાન એ શાવકને સંકિતનું હોય છે. હા હા. शुद्ध आत्मादि पदार्थ विपरीत श्रद्धा रहित परिणाम क्षय संकित. किन लोक किन काल के पदार्थ को एक ही समय में विशेष रूप सबको जाने, ये केवल ज्ञान. आ गुण बनवा છે ને સિદ્ધના, કે વર્તમાનમાં આચ્છાદિત છે એમ કે છે. सब पदार्थों केवली दृष्टि से, केवल दृष्टि से एक ही समय देखे, केवल दर्शन है. केवल दृष्टि से सामान्य. सामान्य परिस्थिति रूपम केवल दर्शनम भणति એટલું છે ને संस्कृत कमेटी. सब पदार्थ को केवल दृष्टि से एक ही समय देखे, केवल दर्शन. उसी केवल ज्ञान में अनंत विनायक शक्ति, अनंत वीर्य, अनंत विनायक जानने की शक्ति, ये अनंत वीर्य. अतीन्द्रिय ज्ञान से अमूर्तिक सूक्ष्म पदार्थ को जानना, अतीन्द्रिय ज्ञान से अमूर्तिक सूक्ष्म पदार्थ को जानना. आप 4 ज्ञान के धारियों से न जाना जाए, ये सूक्ष्म से व्याख्या करी. अतीन्द्रिय ज्ञान से अमूर्तिक सूक्ष्म पदार्थ को जानना, जे सूक्ष्मत्व 4 ज्ञान के धारियों से न जाना जाए. हाँ हाँ हाँ. एक जीव के अवगा क्षेत्र में
એક આત્મા છે તેના ક્ષેત્રમાં अवगामा क्षेत्र में अनंत जीव समा जावे, ऐसी अवकाश देने की सामर्थ्य अवगाह गुण है। आत्मा में आदमी को आत्मा में अवगाह गुण एक है कि ज्યાં છે ત્યાં અનંત જીવ રહે એવો અવગાહ ગુણ છે। સમજાણું કાંઈ? सरल था गुरुता लघुता का अभाव, न गुरु लघु से अगुरु लघु। बोलो લીધો છે સૂક્ષ્મત્વ નામકર્મના અભાવનો, સૂક્ષ્મત્વ અને અવગાહના આયુષ્કર્મના અભાવનો, એવી રીતે લીધું છે આયુષ્કર્મના અભાવનો, અને આ ગુરુ લઘુતા ગોત્ર કર્મના અભાવનો છે ને, અને વેદની ઉદયના અભાવનું બાધા રહિત નિરાબાધનું, એમ ચાર અઘાતીના લીધા। સૂક્ષ્મત્વ જે અતિન્દ્રિય જ્ઞાનથી જાણી શકાય, જે ચાર જ્ઞાનના ધણી પણ જેને જાણી શકે નહીં, એવું સૂક્ષ્મત્વ ગુણ નામ કર્મના અભાવથી અમૂર્તપણું સૂક્ષ્મ પ્રજ્ઞું તે નામ કર્મના અભાવથી, અને અવગાહના ગુણને આયુષ્કર્મના અભાવ કેમ લીધું? જે જ્યાં ભગવાન છે પોતે ત્યાં અનંતા જીવને અવગાહ આપે એવો એનો સ્વભાવ છે, એવી રીતે લીધું છે। અવગાહ ગુણ ત્યાં આકાશમાં આયુષના અભાવની વાત કહી, અક્ષય સ્થિતિ કહે છે ને, અહીંયા એ રીતે લીધું છે। સમજાય છે કઈ આમાં? આનંદ અમારે લીધું છે ને, આયુ કર્મ છે શત્રુ ગુંઠનતા, એમ લીધું છે। શરીર નામ કર્મ અવગાહ એમ લીધું ત્યાં અંદર। સૂક્ષ્મત્વમાં આયુ કર્મનો અભાવ લીધો, અર્થમાં લીધું છે, અને નામ કર્મના અભાવમાં અવગાહ ગુણ એમ લીધું છે। હા, અંદર છે પાછળ છે, અંદર आयु कर्म के सूक्ष्म गुण ढंकाए पाछળ છે। नाम कर्मनी आम લીધાની, हाँ, आयु कर्म उदय से जब जीव प्रभाव को जाता है तो इंद्रिय ज्ञान का धन होता है, तो ज्ञान का भाव होता है, कुछ एक स्थूल सोचों को जानता है, सूक्ष्म तो नहीं है, आयुष ने अपेक्षा दी। અને શરીર નામ કર્મ કે અવગાહ ગુણ આચ્છાદિત है, એમ લીધું। એનો ખુલાસો કહે છે, અપેક્ષાથી વાત છે। હા, गुरु लघु नहीं, वेदनी कर्म के वजह से अभाव से उत्पन्न हुआ समझ बाधा रही निराबाध गुण से अव्यात कहते हैं। ये संकीत आदि 8 गुण जो सिद्धों के है, ये संसार और समय किस किस कर्म से ढंग के हुए ये कहे थे विशेष कैसे